રસ્તો ખૂબ જ ખરાબ છે. ત્યાંથી આગળથી જેમ તેમ કરીને કાઢ્યો, એક સાઈડથી આખું ઊંચું થઈ ગયું તો પણ લે ભાઈ આ ખાડો પૂરી દેજે અને પેલો ખાડો પૂરી દેજે. અરે ભાઈ આટલો બધો અત્યાચાર નહીં કર મારા પર. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો હું આવ્યો છું ખેતરે. મિત્રો ગઈકાલનો વ્લોગ તમે જોયો હશે. વ્લોગમાં આપણે કેરી જે આંબાનો ઝાડ છે, આંબાનો છોડ, એનું રોપણ કરી રહ્યા હતા. પણ રાત પડી ગઈ હતી એટલે અડધા રોપણ કર્યા હતા ને અડધા બાકી રહી ગયા હતા. તે રોપણ કરવા માટે આવેલા છે. ભીંડાના છોડમાં રોગ આવી ગયો છે એટલે ભીંડાના છોડ નબળા પડી ગયા છે. ડ્રીપ ઇરિગેશનની મદદથી આમાં દવા છોડેલી છે. આ રીતનું આ પાઇપમાંથી ટીપું ટીપું પાણી પડે છે એટલે આ રીતે આખા ખેતરમાં દવા છોડેલી છે. મિત્રો આ જે રોગ છે રોગમાં એ જાણવા મળ્યું છે કે ભીંડાનો છોડ મરી જાય છે. એટલે એમાં થાય એવું છે કે જે ભીંડાનો છોડ છે એમાં ગાંઠ બની જાય છે. જે મૂળ છે એમાં ગાંઠ બની જાય એટલે ભીંડાના છોડનો વિકાસ નહીં થતો ને એના એ વિકાસ નહીં થાય. અને બીજું જે ભીંડાનો જે ભીંડા લાગે, છોડ પર જે ભીંડા લાગે એ પણ વાંકા ચૂકા નીકળે. એટલે મિત્રો આ ટાઈપનું થઈ ગયું છે. આ ભીંડા જોઈ શકો છો તમે, આખા વાંકા છે, અહીં વાંકું છે. એટલે મિત્રો આ રોગમાં આ પ્રોબ્લેમ થાય છે એટલે ભીંડા વાંકા નીકળે છે. તો એના માટે અત્યારે દવા મૂકી છે. તો દવા મૂકી છે પછી જોઈએ આપણે શું ફેર પડે છે આમાં. તો ગઈકાલનો વ્લોગ તમે જોયો હશે. એ વ્લોગમાં આપણે આંબાનો છોડનું રોપણ કરેલું હતું. તો મિત્રો આ લાઈન જે છે, આ લાઈનમાં આંબાના છોડના રોપણ કર્યા હતા ને આ વચ્ચેની લાઈન છે એ બાકી છે. આખી લાઈન, આ વચ્ચેની આખી લાઈન બાકી છે ને આ આખી લાઈન બાકી છે ને આ લાઈન. એટલે બે લાઈનમાં રોપણ કરી દીધું હતું ને આ વચ્ચેની બે લાઈન બાકી છે. તો અત્યારે એ આંબાના છોડ છે એનું રોપણ કરવાના છે અમે. જ્યાંથી બીજલી માટી હતા એ તો પુરાણ ગુણે હે. આ તગારામાં બે ટાઈપના ખાતર છે, કમ્પોસ્ટ ખાતર અને નીમ પાવડર અને માટી. આ ત્રણેયને મિક્સ કર્યું છે. ત્યારબાદ એને આ ખાડામાં છોડ મૂકીએ ત્યારે એને સાઈડમાં નાખીશું. મિત્રો કેરીનું રોપણ કરવા માટે આ ખાડો જેસીબીથી ખોદેલો છે. આવી રીતના આખા ખેતરમાં જ્યાં આગળ આપણે કેરીના ઝાડ રોપવાના છે, આંબાના ઝાડ, ત્યાં આગળ ખાડા ખોદેલા છે. ત્યારબાદ આ ખાડામાં ફરીથી માટી નાખીને પછી પાણી આપવાનું છે. એટલે પાણી આપીને જે માટી બેસી જાય ત્યારબાદ આ માટી પૂરીને પાણી આપ્યું ને બેસી ગઈ માટી. હવે કેરીનું રોપણ કરવાના છે. તો મિત્રો હવે કેરીનું રોપણ કરવા માટે ફરીથી અહીંથી માટી લેવાની છે. એ માટી ઉપર નાખવાની છે. ત્યારબાદ ખાડો કરીને આ રીતે ખાડો કર્યો. પછી આમાં નીમ પાવડર છે ને છાણિયું ખાતર છે, કમ્પોસ્ટ ખાતર, એ ખાતરને થોડીક માટી છે મિક્સ કરી આ રીતે ખાડો ખોદ્યો. હવે આ છોડને આપણે અંદર મૂકવાના છે. નહીં ટાંકી હા અહીં બે ખોબા જેટલું મિશ્રણ નાખી દઈએ. ત્યારબાદ આને અંદર મૂકવાનું છે. લેવલ બરાબર નથી આવતું એટલે ખાડો થોડોક મોટો કરું છું. એ ફેરા પડી હો અહીંયા આંબો સીધો થઈ ગયો નીચેથી. હવે આ જે મિશ્રણ છે એને આપણે ખાડામાં નાખી દઈએ.
મિશ્રણ નાખી દીધું. હવે ત્યારબાદ આ આજુબાજુની માટી છે એને ઉપર નાખી દીધું. મિત્રો આ જે લાકડી છે એ લાકડીને કાઢી નાખવાની છે. એ આપણે આ લાકડી અહીંયા જોઈન્ટમાં રાખશું તો અહીંયા ઉદય પડી જશે. એટલે ઉદયના લીધે આખો છોડ આખા મૂળ ખરાબ થઈ જશે, એટલે આંબો મરી જશે. એટલે આ લાકડીને હંમેશા છૂટી પાડવી જરૂરી છે. એટલે આ લાકડીને આપણે છોડી લઈએ. આ લાકડીને કાઢી લીધી. આ આંબાનું ઝાડ નમી ગયું છે. હવે લાકડીને થોડુંક દૂર રોપવાની છે, એટલે ઉદય લાગે નહીં એટલા માટે જરાક દૂર રોપવાની છે, ક્રોસ કરીને થોડી. ત્યારબાદ એને આપણે સીધું કરીને આવી રીતના બાંધીએ. થોડુંક સીધું કરવું પડે. તો આપણું આ આંબાનું ઝાડ રોપાઈ ગયું. આ રીતે રોપવાના છે. તમે કઈ રીતે રોપો છો આંબાની કલમ કમેન્ટ કરીને જણાવજો નીચે. આવી રીતના બધા રોપવાના છે. अरे ये पानी किधर जा रहा है? ये पानी किधर जा रहा है? ये बोना फल वो भी सब खी रही बोल खाली ले भाई आ खाड़ो पूरी दीजिए અને પેલો ખાડો પૂરી દેજે. અરે ભાઈ આટલો બધો અત્યાચાર નહીં કર મારા પર. મેં કરા ને કેમ નહીં કરા? કેટલું કામ કરું મેં? કામ કરી કરીને ડહો થઈ જાય તું. મેં કામ કરી કરીને ડહો થઈ જાય ને મારા વાળ બી વાઈટ થઈ જાય. થેવા દે. આ પૂરી દેજે, પેલો પૂરી દેજે. આટલા બધા પૂરી ના આવ્યા તો નહીં દેખાતા તને? યાર મને નથી દેખાતા. આ પૂરી દેજે, પેલો પૂરી દેજે, ઘરે આવી 5 વાગે જવાના છે. એ તેલ લગાવવા જાય. રજા કેમ નથી આપતો? નથી આપવાનો. કઈ વાંધો નહીં ભાઈ, તમે મોટા માણસ કહેવાય. પૂરી દો ને. પૂરી દો, પૂરી દો. આ લાઈનમાં આંબાના છોડ રોપાઈ ગયા હતા. આ લાઈનમાં છોડ રોપવાના બાકી છે. આ લાઈનમાં બાકી છે અને પેલી છેલ્લી લાઈનમાં પણ રોપાઈ ગયા છે. છેલ્લી લાઈનમાં તો મિત્રો આ લાઈનમાં જે ખાડા પૂર્યા હતા અમે, તો મિત્રો આ લાઈનમાં ખાડા પૂરવાના બાકી હતા. તે ખાડા પૂર્યા છે ને અત્યારે વાગ્યો છે 1 અને અત્યારે અમે જમવા જઈ રહ્યા છે. આંબાના છોડ રોપવાના તો બાકી જ છે. અત્યારે જમી લીધું અને અત્યારે જાઉં છું લાકડા ભરવા માટે. મિત્રો આ છે જેકે પેપર કંપની.
ઉકાઈ ડેમ. મારી સામે તાપીનો પુલ આવે છે. સામે જે દેખાય છે ઉકાઈ ડેમ છે અને આ તાપી નદી છે. આ ઉકાઈ ડેમ પછીનો પહેલો પુલ છે આ તાપીનો. અને સામે પોલીસ નાકું. રસ્તા में થઈ જા. બોરનાકા પાસે રસ્તામાંથી આપણે પિકઅપમાં સુબાવાના લાકડા ભરીને કાઢવાનું છે. અહીં રસ્તો નથી એટલે આ ખેતરમાંથી લાકડા ભરીને કાઢવાનું છે. તુવેરમાંથી ગાડી કાઢવાની છે. આ છે સુબાવાના લાકડા અહીંયા કાપેલા છે અને ત્યાં આગળ લાકડા ભરવા આવેલા છે. ત્યાં બોરનું ઝાડ છે. બોર હજી કાચા છે, થોડા પાકા છે. એક પાકું મળ્યું. ખાઈને જોઈએ કેવું છે. સારું છે, અંદરથી સારું છે, ટેસ્ટ બી સારો છે. નાના બોર છે. નાના બોર થોડા તુરા લાગ્યા. બીજું બોર દેખાય છે, આના ટ્રાય કરીએ કેવા લાગે. અહીં બોર છે પણ જોઈએ કેવા લાગે છે. પણ થોડા ઈયળવાળા છે એવું લાગે, અંદરથી ખરાબ નીકળે. તો અહીં આગળ 3-4 જાતના બોર છે. આ મોટી સાઈઝ છે અને ગોળ છે. અહીં છે, આ ટ્રાય કરીએ આ કેવા લાગે. ખરાબ છે. આ કેવું છે, આ બી ખરાબ છે. આ પણ તુરા લાગતા છે. 5 બોરના બોર ચાખ્યા તો એમાંથી એક જ સારું લાગ્યું. હવે આ 6ઠ્ઠી બોરને જોઈએ કેવું લાગે. આ બી તુરું છે. તુરું બોર લાગ્યું.
આ કાકો જે કોદાળીથી ખોદી રહ્યો છે એ ખોદીનો જે હાથો છે એ હાથાના કાણામાં ભમરો ભરાયેલો છે. એ કાકાને કડી લે એટલે કાકાને કેમ કે કાકા એક પથ્થર મારી દો એટલે કાકા એક પથ્થર અંદર મારે છે. મિત્રો રસ્તો ખૂબ જ ખરાબ છે. ત્યાંથી આગળથી જેમ તેમ કરીને કાઢ્યો. એક સાઈડથી આખું ઊંચું થઈ ગયું તો પણ ગાડી નીકળી આવી. હવે આ ટેકરો ચડવાનો છે. આ તમને વિડીયોમાં નીચે દેખાય છે પણ આમ ખૂબ જ ઊંચો છે. મિત્રો ખૂબ જ ખરાબ રસ્તામાંથી ગાડી કાઢી છે. ભરેલી ગાડી, લાકડા ભરેલી. મિત્રો પલટી મારી જવાની પૂરેપૂરી શક્યતા હતી. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એટલી ખરાબ રીતે ગાડી કાઢી છે. આ લાકડા ભરેલા છે, જોઈ શકો છો. આ લાકડા ભરેલા છે. એક સાઈડનું વ્હીલ ઉચકાઈ ગયું, પછી બીજી સાઈડનું વ્હીલ ઉચકાઈ ગયું. ફાઇનલી ગાડી લોડિંગ કરીને આવી ગયો છું JK પેપર કંપની પાસે. સુપાવળના લાકડા ભરેલી ગાડીને પાર્કિંગમાં મૂકી દીધી છે અને અત્યારે જઈએ છીએ જમવા માટે ઘરે. તો મિત્રો આજે સાંજે જમવામાં બનાવ્યું છે રીંગણ, બટાકા અને ટામેટાં અને દૂધી. 4 આઈટમ મિક્સ કરીને શાક બનાવ્યું છે. અને આ અડદની દાળ છે અને આ ઘઉંની રોટલી છે અને આ મૂળા છે. આજના વ્લોગમાં બસ આટલું જ. મળીશું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.